અમારા આર નથી બોલતો ને આર્યનાર મજા આવે છે. અમારા રજાઈનું વસીલો મોટા પે ખાસી ખાલી રાખે. મારે જો મારા સાસુ મોમ છે જો અમારા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. અને જો હું ગામડે પૂગી ગઈ. કાલ હું બસમાં હતી ને, આજ હું ફાઇનલ ગામડે પૂગી ગઈ છું. અને જો હોનારીયન પાટિયા છે, આ છે હોનારીયન પાટિયું. અમારે જો અહીંયા ઉતરવાનું હોય. અમારે છે ને ગામમાં બસ ન આવે એટલે અમારે પાટિયા ઉતરવાનું, કાં તો ધોકડવા ઉતરવાનું, કાં તો અહીંયા. અને અમને લેવા કોણ આવ્યું શું કરશે? જો અમારી સરકાર અમને લેવા આવી. કા સાજીદ? આ જો અત્યારે કાયમ આવી અમારી સરકાર. જો આ ગાડી અમારી છે, દિવાળીએ લીધી હતી ને એ. તો છે ને એક ગાડી નથી એવી, બે આવી હતી. એક મારા કાકાજીને આવ્યા હતા પણ એ વી ગયા છે. અને તો કંઈ નહીં, હાલો હવે ઘરે જઈને મળીએ. જો ફેમિલી, રોજડા જો જાય ડુંગર ઉપર. આમ જો રોજડા ભાઈ, ડુંગરે રોજડા જો કેટલા બધા છે. લીલ છે અને એક લીલ છે એટલે રોજડા છે. આમ જો તો ખરા ફેમિલી, આંબામાં કેરી આવી છે કાંઈ. આમ જો લઠર પઠર હો ભાઈ. કાસાજુ જો અમારા મલકમાં આંબા વાળ્યું હો. જો સુરત નારાયણ કેટલા નીકળી ગયા, અત્યારે વાગી ગયા છે 8. જો લટર પટર કેરી હો ભાઈ. જો અમારી બજાર, આ છે અમારું ઘર. જો આવી ગયું છે અમારું ઘર, આવી ગયું. જો અમારા વાસકા પૂગી ગયા છે અડધા. મહેમાન જોઈ છે. જો મહેમાન ક્યારે આવે એનું નક્કી નહીં. જો પૂગી ગયા. સારું છે ને? હા હો. વસીલો મોટા પે ખાસી ખાલી રાખે. મારે જો મારા સાસુ મોમ છે જો અમારા હાટુ ભાખરી બનાવે છે. બની ગઈ ભાખરી? હા, ભૂખ લાગી છે હો. 4 જ છે હમ તો તમે ખાઈ જ હા જો આવે જો બાનું ફૂઈ ઠેલા ઉતારે છે. ભલે ઉતારે ને આર્યન ને મનાવા જશે ને બા બોલો. જો આર્યન ને બનાવવો પડે બે. અલે હાથ સીમ તો જોઈએ એમ. દાદા ખેતર ની જતની. હા જો દાદા વઈ જા વાડી. આર્યન આપણું વાસળી જો. અરે વાહ, એ વાહ, જો કેટલી મસ્ત હે. જો તો લેતો હારું. જો કેવી હારી છે, ભૂરી ભૂરી. લે બીવે છે સમજો, બીવે. આર્યન થી બીવે. આર્યન તારથી બીવે છે વાસળી તો. જો ઠેકડા મારે હે. હા ઈ વાતી હે છે. થોડે જો આ જો બીકણી છે અમારી વાસળી. જો અમાર ગાતો વહી ગઈ છે ધણમાં. વાસળી છે ઘેરે જો ભૂરી ભૂરી. હમણાં સુધી વિયાણી છે હો. કેટલો મહિનો દી થઈ ગયો? 15 દી થયા ને. 15 દી થયા. જો નાની એવી છે ને, બીવે છે બિચારી. અમને ઓળખતી નથી ને હજી. જો અમારા અલ્ફેશભાઈ આવી જશે રમવા. જોઈ રમે છે દડે. બોલતો જો અમારા આર નથી બોલતો ને આર્યનાર મજા આવે છે. અમારા રજાઈનું પડે છે. બોલતો અપુ સાદલો એમ કેતો. બોલતો સાદલો એમ કેતો. જોઈ રમેશ આર્યનારે દઈ દે કે દઈ દે એમ કે. જાય દડો બાંધી ની વેવણે ઉડાડ્યા કરે. જો સાડલો આમ છે જીરા. આમ સામે છે સાજીદ જીરા. ક્યાં છે કે? તો આર્યન ને બોલાય તો ક્યાં છે? હા હવે જાણીતું થઈ ગયું. મમ્મી આવ્યા જો. અફુન મમ્મી આવ્યા. જીરા કેમ છે કાકી? હારું લે. ઈ તો ત્યાં વ્યામાં હારો જ છે. માર કરતા સારો છે. જો સારું છે ને? સારું છે. અલ્લાહ પાક સુખી રાખે, જોડી સલામત રાખે. માર કરતા તો સારો છે. વે નથી. હું તો જાગી ને એમનો આવી જોઈ બસમાં ઉઠી. આ અલ્ફેજ ના પપ્પા ઉભા જીરા. અમારા વજીર કાકા લેવા આવ્યા હતા અમને હોનારીયન પાટી. એને ગાડી ઉપર ચડવું. જો અલ્ફેજ ને ગાડી ઉપર ચડવું. હાલો ફેમિલી, તો જો નાસ્તો કરવા બેઠા છીએ. આવી જાવ તમારે નાસ્તો કરવો હોય તો. નાસ્તામાં શું છે જોવું છે? હાલો બતાવો. શું હોય અત્યારમાં? ભાખરી હોય. જો ભાખરી છે મારા સાસુ મમ્મી બનાવી છે. જેવી આવડે એવી. એને નથી ફાવતી ભાખરી. કા હા એને રોટલી આવડે એટલે એને છે ને ભાખરી તો અમારા હાટું બનાવી છે. સા છે
અને હારે છે માખણ. અમારે ઘરની ગા હવે વિયાઈ ગઈ ને ગા એટલે અમારા ઘરનું માખણ જો અહીંયા તબડકું એમનો ભેરું છે જો. હા અને મારા હાવ તે બાકી છે નાસ્તો કરવામાં કા બાકી છે ને ચટણી નહીં ચટણી જ ખાવી એને અમારે વાટ્યા હતા એને ખબર હતી ને કે આવે છે એમ એટલે વાટ્યા હતા નકર તો અત્યારમાં વાડીએ વહી જાય વાડીએ મારા હારા તો છે નહીં ઘરે તો વાડીએ વહી જાય કા પપ્પા વાડીએ વહી જાય. તમારે જવાનું છે વાડીએ બપોર ભાત લઈ જો ફેમિલી આ છે અમારા કરુફુઈ અને આર્યનને છે ને બહુ હાસ્યો છે કા તમે હાસો હતા ને આર્યનને? હા બહુ હાસવતી. હા ઈ આર્યન નાનો હતો ને ત્યારે કોઈ ઘરે ન હોય હું એકલી હોય તો ઈ આવે ઘરે આર્યનને રમાડે હિસકો નાખે. આ ને અમારી દાદી અત્યારે તો નથી તે ઈ છે ને અમારા ઘરે સારો સંબંધ છે અમારે કરુફુઈ ને એને તો અમારા ઘરે આવતા હોય ને જતા હોય ને કા અત્યારે આવ્યા ને તો મેં કીધું હાલો મારી ફેમિલીને બતાવું કરુફુઈ છે અને કરુફુઈ છે ને આર્યનને બહુ હાસવતા કા. હા 2-2.5 વર્ષનો હતો તે. હા 2-2.5 વર્ષનો બહુ નાનો એવો હતો એટલો બધો નહીં હોય નાનો એવો. હા આ અમારે તો છે ને આ કઈ હતું ને આ ફળિયું હતું એમને ખાટલો નાખી દેતી ને કરુફુઈ રમાડતા. અત્યારે તમે પાણી ભરવા આવ્યા છો? પાણી ભરવા આવીશું મારે નથી. હા એને છે ને કાયમ ભરી જવાનું નાવાનું. હા જો અહીંયા જો અમારે કરુફુઈની હેલ પડી છે અને અહીંયા જો નળ છે ને અહીંથી ભર લે કા ભર લે. સારું હાલો આવતા રહેજો હાલો હમણાં હું આવીશું ને રોજ આવજો હો પાણી ભરવા. જો કેટલો વાલ કરશે અમારે કરુફુઈ બહુ વાલ કરે જો કા હું બહુ વાલી છું એને દુખણા લે તો કેવા પછી ત્યાં ફૂટે જોજો જો ફૂટ્યા ને બધાય ફૂટ્યા હો. કઈ નહીં હાલો પાણી ભરી લ્યો ભાઈ ભર પાણી. તો ફેમિલી જો આપણે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા અને અત્યારમાં આવી ગયા છીએ અમારા ગામના દરજીની જ્યાં કપડાને સિલાઈ કરાવવા આવીએ ને એટલે પહેલાં એને હેરાન કરવાના પણ એને છે ને વિડીયામાં આવું ન ગમે એટલે આપણે વિડીયામાં નથી લેવાના પણ અમે અહીંયા છે ને સિલાઈ કરવા આવ્યા છીએ હું સાજીદ બે આવ્યો. સાજીદના કપડાની સિલાઈ કરવાની છે ને મારા કપડાની કરવાની. જો અહીં બેઠા સાજીદ કા જો અડી જા હું નહીં લો ભાઈ તમ તારે તો આમ છે ને સિલાઈ કરવા આવ્યા છીએ કપડાં પહેરવા જશે ને કાલે નવા તો સિલાઈ કરવા આવ્યા છીએ અને આર્યન તો જો ઘેરે આટા મારે હવે એ હાથ વગો થોડો રહે દેહમાં આવે એટલે ધોળા ધોઈ તો કંઈ નહીં હાલો સિલાઈ કરાવી નાખી. તો ફેમિલી જો બપોરા થઈ ગયા છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા અને જમવાનું તો છે ને કાંઈ નથી બનાવ્યું હું બતાવું શું છે એમ. જો હરગવા બટેકાનું શાક છે ત્યાંથી ખાઈને આવ્યા હતા તો આ એમાં હાવી બનાવ્યું છે ને એમાં પ્લસ છે રીંગણા ભેગા અને સાજીદને એવું ભાવે નહીં તો એની મમ્મીએ જો એને મસ્ત વાલળનું શાક બનાવી દીધું કા બહુ હાસે વળી લે તમારા છોકરાનું આ બનાવી દીધું વાલળનું શાક કા મને ન ભાવે વાલળ કોઈ દી મને ખાવ અમારે આટલું જો આ છે આ જો અમારે મમ્મી દીકરા હા જો એને બાએ છે ને આર્યન હાટું લાડવા અને ગાંઠિયા મંગાવી રાખ્યા હતા કે આર્યનને લાડવા બહુ ભાવે કે આર્યન ભાવે ને તને હે તો કાંઈ નહીં જો આવું બધું છે જમવાનું વાલોળનું શાક છે હરગવા બટેકા રીંગણાનું છે અને આરે છે લાડવા ગાંઠિયા. હા જો મારા હાટું તમારા સાસુ મમ્મી જો હુખડી બનાવી છે એટલે બતાવો તો ખરા તમારી હુખડી જો એને ખબર છે ને કે અનિશાન ભાવે તો એને જો મારા હાટું હુખડી બનાવી રાખી હતી મોટા મોટા ઢેફલા જુઓ હે સેટા રહીને એટલે મારું કઈ ને હાલો ખાઈ લેવી ને પછી મારે હા હું જવાનું છે ભાત લઈ અને સાજી જાય મૂકવા કા જવાનું વાડીએ મારા હારા વાડીએ છે હજી બિચારા આટા મારે અહીંયા પાણી વાળતા છે ને પાણી વાળે સાજી જાય ને બતાવશે તમને. આમ જુઓ ફેમિલી કાળા ડમર વાદળા થઈ ગયા છે અને સાજીદ ને મારા હાવ બે ગયા છે વાડીએ ભાત લઈને અને મારે ધોવાના છે ઠામડા. જો ઠામડામાં જો એઠવાડો કાઢી નાખ્યો છે અને પાણી તૈયાર કરી નાખ્યા છે. આ ડોળું પાણી રાખવાનું છે આ તાજું પાણી રાખવાનું છે. દેહમાં તો જો આવી રીતના હોય ઠામડા ધોવાના આપણે બબે પાણીએ. સુરત તો હાલે સૂટા નળે ધોઈએ ને અહીંયા ન હાલે તો કંઈ નહીં જો હું ઠામડા ધોઈ નાખું. ચાલુ થઈ ગયો વરસાદ. હા બેસડીને જોઈ હાલો કેવો આવે છે અમારે તાબેથી વરસાદ બતાવું. અત્યારે બિનમોસમ બારિશ વરસાદ ચાલુ થઈ ગયો. જો આ છે નાનકડું એવું અમારું ગામ. જો
અહીં જો અલ્ફેઝનું ઘર છે, આ અહીં અલ્ફેઝનું ઘર છે. અને જો આંબો છે એને ફળિયામાં કેવો અત્યારે બિનમોસમ વરસાદ આવે ને બધો ફાલ બગાડી નાખે. વરસાદ કાંઈ વગરનો આવે કે નહીં તો બધું બગડી જાય. ઘણી ખરી બધાને નુકસાની આવી છે. હું જઈશ ને વાડીએ ત્યારે બતાવીશ તમને. સમજો કેટલો વરસાદ આવે. જો કેવો પડે છે. મારે અત્યારે છે ને એક વિડીયોનું શૂટ કરવા જવાનું હતું પણ વરસાદ આવી ગયો. બોલો હવે આ વરસાદ ન જવા દે. બાકા જીકી બોલાવે આમ જો ગાંડો છો કે શું વરસાદ આમ જોતો ખરા. બિનમોસમ જાણે કેમ ચોમાસામાં વરસતો હોય એમ જો નેવાધારી થવા મળી. આમ જો નેવાધારી થવા મળી આમ જો. પણ ડોળું પાણી કેટલું આવે આ પતરા ધૂળવાળા હોય કે નહીં એટલે. હાલો જો થોડોક રહી ગયો છે વરસાદ. હવે ઠામડા ધોઈ નાખી. હાલો થોડોક રહી ગયો છે, વાંધો નહીં આવે. જો વહી ગયો છે પણ ઘડીકમાં તો આમ જો પાણી વહેતા કરી દીધા. એટલું આવે, બહુ આવે છે વરસાદ. જો ફેમિલી અહીંયા એક આ પ્રોબ્લેમ આવી જાય. જેમ કે જો થોડા કંઈ સાટા પડે ને એટલે અહીંની લાઇટ ફુર થઈ જાય. જો બોલો મારા ફોનમાં ચાર્જિંગ ઓછું છે, 63% છે. બપોર પછી બહાર જવાનો પ્લાન છે અને લાઇટ વહી ગઈ છે. બોલો શું કરું. આ જરી કંઈ સાટા પડે ને એટલે ગામડે છે ને આ મોટો પ્રોબ્લેમ આવે, લાઇટ વહી જાય. તો કાંઈ નહીં. જો અહીંયા છે ને 2 દિવસથી વરસાદ ચાલુ છે. કાલે તો અમે નહોતા અહીંયા પણ કાલે વરસાદ બહુ હતો એવું કહે છે. આજે જો થોડોક આવી ગયો છે ને અંધારેલો છે, હજી તો આવશે. અને લાઇટ વહી ગઈ છે. હાલો લાઇટ આવે ને એટલે મોબાઈલ ચાર્જરમાં મૂકી દઉં અને કાં તો મારે થોડું વાપરવું જોઈએ નકર સીસા. જો ફેમિલી આ અમારા છે કાળા ભાભી. કાળા અડદમાં નાખીને તો ખબર ન પડે અડદ કાળા છે કે ભાભી કાળા છે એમ. એ અમારે અનુને મહેંદી એમ દોરે છે. મહેંદીના લપેટા કરવા એવા છે પણ મહેંદી સારી આવડે છે હો. જો આવી દોરે છે કરજો. હાથમાં આવીને હાથની બતાવજો અને પાણીથી કેમેરો કરી દો. હા જો કેમ બાકી જો દોરી છે ને મસ્ત એક નંબર. એટલે માણા કાળા હોય ને એને ગુણ કઈ કાળા ન હોય. જોઈ લીધું એને ભાભી કહે છે ને એટલે ખીજવે છો સાહેબ. અનુ કહે છે સવારે ઈદ છે ને એટલે લપેટા કરું છું. હા મહેંદી તો દોરવી પડે. અને આ તો મેજિક મહેંદી છે, તાત્કાલિક કલર આવી જાય. મેજિક મહેંદી. જો ફેમિલી આપણે ઘરે આવી ગયા ને અનુએ જો મહેંદી હા મહેંદી એ તો મહેંદી હે. જો મહેંદી લગાવી લીધી છે આપણે અને આવી ગયા છે. અહીંયા છે રેડીમેડ સ્ટીકર છે અને આ હાથે દોરેલા છે. તો જો આપણે મારા ભાભીએ દોડ દીધા. મહેંદી મસ્ત લગાવી રેડી થઈ ગયા છીએ કેમ કે કાલે છે ઈદ. તો કાલે તમને ઈદનો વિડીયો જોવા મળશે અને આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે કેમ કે અત્યારે છે ને મારે જવાનું છે ફોટોશૂટ કરવા. કેમ કે નવા કપડાં લીધા છે તો નવા કપડાનું થોડુંક ગેટઅપ થાય છે. હવે એ હું છે ને કાલના વિડીયોમાં બતાવી દઈશ. તો સારું આપણે વિડીયો એન્ડ કરવાનો છે. વિડીયો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે કાલના વિડીયોમાં ઈદના દિવસે. બાય.